પ્રકરણ 2 કુલસ્ય આચારઃ કુળની પરંપરા. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે. જાતકમાલા હોય કે પછી પંચતંત્ર કે હિતોપદેશ, દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત જાતની કથાઓ પરિકલ્પિત છે. આજે પણ આવી પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે. આવી જ એક પ્રાણી કથા અહીં પ્રસ્તુત છે. ચાતક નામનું પક્ષી હંમેશા વરસાદનું જ પાણી પીવે છે. ચાતક કુળનો આ આચાર છે. ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે પણ આ કુલાચારને પાળતું હોય છે. એકવાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જનનીની વાત ન માનીને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે. ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળવા મળે છે. આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવી તે જનની પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શને પાળવા તૈયાર થઈ જાય છે. પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલ્યા આવતા અને જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવાની છે. પ્રાણીઓને નિમિત્ત બનાવીને છેવટે તો માણસને ઉપદેશ આપવામાં આવ્યો છે. એ સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારક પદોનો પણ અભ્યાસ કરવાનો છે. એકઃ ચાતક શિશુઃ આસીત સ એકદા તૃષ્યા પીડિતઃ જનન્યાઃ સમીપં વ્રજતિ વદતિ ચ અંબ તૃષા મામ પીડયતિ અહમ જલમ પાતુમ ઇચ્છામિ સંપ્રતિ મેઘ જલમ ન મિલતિ અતઃ તડાગ જલમેવ પાતુમ ઇચ્છામિ. જનની વદતિ બાલ વયમ તુ મેઘ જલમ એવ પીબામઃ તડાગ જલમ ન પીબામઃ એષઃ અસ્માકં કુલસ્ય આચારઃ અતઃ ત્વં તડાગ જલમ પાતુમ ન શક્નોષિ ઇતિ. ચાતકનું એક બચ્ચું હતું. એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે, માં, મને તરસ લાગી છે. હું પાણી પીવા ઈચ્છું છું. હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. માતા કહે છે, બેટા, આપણે તો વાદળનું જ પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે એટલે તું તળાવનું પાણી પી શકે નહીં. ચાતક શિશુઃ કથયતિ અંબ મહિતિ મે તૃષા અધુના આકાશે મેઘં ન પશ્યામિ કદા મેઘઃ વર્ષસ્યતિ કદા ચ અહમ મેઘ જલમ પાતુ શક્નોમિ ઇતિ ન જાનામિ અતઃ તૃષ્યા પીડિતો અહમ તડાગ જલમ પાતુમ ગચ્છામિ. ચાતકનું બચ્ચું કહે છે, માં, મને બહુ તરસ લાગી છે. અત્યારે આકાશમાં હું વાદળા જોતું નથી. ક્યારે વાદળા વરસશે અને ક્યારે હું વાદળાનું પાણી પી શકીશ એ હું જાણતું નથી. આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું. જનની પુનરપી ચાતક શિશુમ બોધયતિ બાલ ન અયમ અસ્માકં કુલાચારઃ કુલાચારઃ સદૈવ રક્ષિતવ્યઃ એવ અતઃ ત્વં તડાગ જલમ પાતુમ ન અહર્ષિ તૃષ્યાઃ સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અહર્ષિ ત્વમ. માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે, બેટા, આ આપણા કુળની રીતિ નથી. કુળની રીતિ તો હંમેશા જાળવવી જ જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તરસને સહન કરીને તું વાદળની રાહ જોવાને લાયક છે. જનન્યાઃ કથનમ અશ્રુત્વા ચાતક શિશુઃ તડાગ જલમ પાતુમ તડાગ ગંતુમ નિર્ગચ્છતિ. માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા તાતપુત્રયોઃ વાર્તાલાપમ શૃણોતિ. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતક બાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળે છે. કૃષકઃ વૃદ્ધઃ મરણાસન્નઃ ચ આસીત તસ્ય સમીપે સ્થિતઃ તસ્ય પુત્રઃ તસ્મૈ કૃષકાય કથયતિ તાત અદ્ય માર્ગે મયા ધનુષ્યુત પ્રાપ્તઃ તસ્ય દર્શનાત આનંદઃ જાતઃ તેન મદીયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનસ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રાસર્યમ કિંતુ તદૈવ મયા ભવદીયઃ ઉપદેશઃ સ્મૃતઃ અનસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકં કુલાચારઃ ન ઇતિ અતઃ અહમ તમ ધનસ્યુતમ તત્રૈવ અત્યજમ. ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો. તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી,
આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી, તેને જોતા મને ખુશી થઈ. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. પણ ત્યારે જ મને આપનો આ ઉપદેશ સાંભળ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. ચાતક શિશુઃ સર્વં શૃણોતિ. સહ વિચાર્યતિ અહો મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયં કુલાચારં પાલયેતું કીદર્ષી શ્રદ્ધા. અહં તુ કુલાચારં ન પાલયામિ. વયં મેઘજલમેવ પીબામઃ ઇતિ અસ્માકં કુલાચારઃ તમહં ત્યુક્તં પ્રવર્તતે એતત અનુચિતમસ્તિ. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. તે વિચારે છે, વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા! હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળાનું પાણી જ પીએ છીએ. એ અમારી કુળની રીતિ છે. તે હું ત્યજવા તૈયાર થયો છું. આ અયોગ્ય છે. સહ ચિંત્યતિ પશવઃ પક્ષિણેષ્વ માનવાશ્ચ સદાશયઃ રક્ષંતિ સ્વકુલાચારં રક્ષામિ કુલમાત્મનઃ. તે વિચારે છે, સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે. હું પણ મારું કુળ રક્ષીશ. એવં વિચિંત્ય સઃ માતરં પ્રત્યાગચ્છતિ સર્વં વૃત્તાન્तं ચ કથયતિ. માતા સંતોષમનુભવતિ. શિશવે ચ આશીર્વાદં દદાતિ. અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિઃ ભવતિ. મેઘજલં પીત્વા ચાતક શિશોઃ તૃષા શામ્યતિ. એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીષ આપે છે. થોડાક સમયમાં વરસાદ થાય છે. વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે.